બોટાદ શહેરમાં મુસ્લિમ ભાઈઓ દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। બોટાદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા વર્ષોથી હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે મુસ્લિમ સમાજના મોહરમ મહિનાના 9 અને 10મા દિવસે તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યું હતું। શહેરના તમામ મુખ્ય માર્ગો ઉપર જુલુસ નીકાળવામાં આવ્યું હતું। સમગ્ર રાજ્યમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઠેર ઠેર કલાત્મક તાજિયા બનાવી અને શહેરના માર્ગો ઉપર જુલુસ નીકાળવામાં આવ્યું હતું। ત્યારે બોટાદ શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયાનું જુલુસ નીકાળવામાં આવ્યું હતું। हमारा परिचय दादा हमारा मुंजावर से हमारा भाई हुसैन शामी से एनो भाई छो ताजानो वहीवट अमने होतो वर्षोथी करबलाथी शहीद થઈ ગયા ઇમામ હુસૈન તે દીનો આ મંજર અને હિન્દુ મુસલમાન સમાજ ભેગા થઈને આ તહેવાર ઉજવે છે અને સાવ સહકારથી પબ્લિકના કહેવાથી અમારો લગભગ 150 ઉપર વર્ષના પહેલા તાજા નીકળે છે। કયા માર્ગો ઉપર આ તાજિયા ચાલે? આપણે નાગરપન આપણે નગીના મસ્જિદ રતપુર ચોરો લીમણવાળો ચોક અને ટાવા રોડ સીધા હાજપુર રિટર્ન આપણે માર્કેટમાં થઈ હવે જાતે ઠંડા તાજા થઈ જશે। બોટાદ શહેરના તકિયાકુવા વિસ્તારથી તાજિયા જુલુસની શરૂઆત કરી અને વોરાવાડ લીમજા ચોક ઢાળ બજાર ટાવર રોડ પોલીસ સ્ટેશન સહિતના માર્ગો ઉપર તાજિયા જુલુસ નીકળ્યું હતું। જ્યારે ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તાજિયાના જુલુસના રૂટ ઉપર મોહરમના પહેલા દિવસથી 10 દિવસ સુધી શરબતનું વિતરણ તેમજ નાસ્તા માટે સમોસા સેન્ડવિચ ભૂંગળા બટેકા પકોડા જેવી અનેક ચીજ વસ્તુઓનું જાહેર જનતા માટે સ્ટોલ ચાલુ કરવામાં આવ્યા હતા। મારું નામ હુસેન શાહ હમીજા ફકીર કુરેશી। અમારે આ તાજિયા અમે બનાવી છે એ ઇમામ હુસેનની સહેજમાં અમે બનાવી છે અને તમામની માનતા પૂરી કરે છે દાદા। પછી બીજા નંબરમાં કે અમારા બાપા પહેલા બનાવતા હતા અને હવે હું બનાવું। કેટલા વર્ષ ત્યાં તાજિયા કાઢવામાં આવે છે? હા 100 વર્ષથી તો મારા બાપાને યાદ ને બાકીના 50 વર્ષથી મને યાદ। બોટાદમાં કયા કયા ઇલાકામાં તાજિયા ફેરવવામાં આવે છે? આપણે જૂનો જે રૂટ છે પેલા તકિયો કુવો અને તકિયા કુવેથી સીધા અહીંયા અને અહીંથી સીધા લીમડા ચોક ને કોરટમાં એટલે કોરટમાં પેલા બરબરગઢ કહેવાતું હતું અને હવે કોરટ કહેવાય। તેમજ સમગ્ર તાજિયા જુલુસ દરમિયાન બોટાદ પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મારું નામ અલ્તાફ ઇકબાલભાઈ આરેબિયાણી, હું મેમ્બર છું હુસેની તાજિયા ગ્રુપના મેમ્બર। આ તાજિયા જે કાઢવામાં આવ્યા છે હસન હુસેન શહીદ થઈ ગયા હતા કરબલાના અંદર 150-200 વર્ષ પહેલાં જે આ સિલસિલો હાલ્યો આવે છે એની યાદમાં આ તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે। આમાં હિન્દુ બોટાદ ખાતે 100 વર્ષ થઈ ગયા અંદાજિત પૂરા। પહેલાં ગઢા વખતે બનાવતા, અત્યારે બધા જુવાનિયા બનાવે છે। બધાના સાથ સહકારના સપોર્ટથી બને છે અને જુલુસ એક માંગ ઉપર બોટાદમાં જ્યાં લરિંગિયાપીરની દરગાહથી બહાર નીકળેલા તાલુકા નિશાળ વખાડિયા ચોક લીમડાવાળો ચોક તકિયા કુવો શિવનું મંદિર નાગલપર દરવાજા પછી જુમા મસ્જિદ પછી તાજપર ગેટે બેવડી પછી પાછા દિવસે હોત એ રીતે ફરીને પાછા આવે લીમડાવાળો ચોક ટાવર રોડ બોટાદ કોરટ પછી ત્યાંથી પરત માર્કેટમાં થઈને ઠંડા થવા માટે અમે અવેડાના ઝાપે લાવી ત્યાં અમારું કામ પૂરું પોલીસ અને તંત્રનો કેવો સાથ સહકાર મળે છે? પોલીસ સપોર્ટનો ફૂલ સપોર્ટ છે। ભાઈચારા હિન્દુ લોકો બી આવે છે, હિન્દુ લોકોનો ભાઈચારા ઘોડે આવી રીતના એકતા કોમી થઈને ઉજવી છે।